अस्सलामुअलैकुम दोस्तों, स्वागत है तमारा बधुનું આજના આપણા એક નવા બ્લોગમાં। તો ભાઈ આજે આપણે જઈ રહ્યા મસાઈકી ફાઉન્ડેશન ટ્રસ્ટ ફતેહગઢ અને આજે કણ બે મૌલાનાઓ આવવાના દેવબંધ મદ્રસાથી અને એ મૌલ સાહેબ શ્રી મૌલાના હઝરત મૌલાના મુફ્તી અબુલ કાસિમ સાહેબ નોમાની અને હઝરત મૌલાના મુફ્તી અમીન સાહેબ પાલનપુરી। हज़रत मौलाना अबुल कासिम साहब नौमानी जे दारुल उलूम देवबंद मोहतमीम से और शेखुल हदीस से और हज़रत मौलाना मुफ्ती अमीन साहब पालमपुरी ए शेखुल हदीस से मद्रसा अंदर और देवबंद मद्रसा विषय तब बता तो जानता ज हशो कि भाई देवबंद मद्रसो उत्तर प्रदेश में आवेलू है और एनी स्थापना 1866 में थी थी और एना स्थापक एटले जेने शुरुआत करी थी मौल साहब हज़रत मौलाना मोहम्मद कासिम साहब नानोतवी और मौली रशीद अहमद साहब गंगोई यूएनी 1866 में स्थापना करी थी। અને એ કણ આપણા ગુજરાત ઇન્ડિયાના ઘણા અલગ અલગ સ્ટેટમાંથી છોકરા ભણવા આવે અને એનો ખર્ચો અંદાજે મારા હિસાબથી અંદાજે કહો ભાઈ મને ફાઇનલ ખબર નહીં પણ 25 થી 50 કરોડના વચ્ચે તો હશે જ। અને બીજું કે કણ 10 થી 15,000 છોકરા તો મારા હિસાબથી ભણતા જ હશે। અમુક આગુ પાછું હોઈ શકો ભાઈ મને ફાઇનલ ઓકડો ખબર નહીં, આ તો હું ગૂગલના ઓકડા પ્રમાણે કહું। એટલે આટલા મોટા મદ્રસામાંથી મોલસાબો આવી રહી આપણા મસાઈકી ફાઉન્ડેશન ટ્રસ્ટ જે ફતેહગઢમાં આવેલું એ કણ, એટલે અમે બધા એ કણ જઈ રહ્યા છીએ અને એ કણ આપણે છાપી ગોમના માણસોને પાર્કિંગ આલેલી છે, અમે બધા પાર્કિંગમાં રહેવાના છીએ। તો હું તમને એટલી બધા વ્યૂ બતાડું કે જેટલી પબ્લિક આવેલી છે, કેવો માહોલ છે અને બયાનનો વિષય બયાન પણ તમને જો હું એનો વિડીયો બનાવી કે તો બનાવું ને કે પછી એની લિંક આપી દો એ કારણથી તમે બયાન વાપરવા છે તો તમે વાપરી ગયો તો તમે બધા વિડીયોમાં બનેલા રહેજો। આપણે તમને બધી માહિતી આપશો, બધા વ્યૂ અલગ અલગ એંગલથી બતાવશો, તો વિડીયોમાં બનેલા રહેજો। આપણે બધા મળીએ કારણ ફતેહગઢ જઈને તમને મસાઈકી ફાઉન્ડેશનમાં આપણે આવી ગયા। આ જોઈ લો બધા મસ્તી મજાક કરી રહ્યા। આદિલ છે, આપણો હસનિયો છે, આગળ આપીજી બેઠા। આ જોઈ લો ભાઈ, ફાઇનલી આપણે આવી ગયા મસાઈકી ફાઉન્ડેશનમાં આવી ગયા। તમે જોઈ લો આ બધી જે છાપીવાળા એની પાર્કિંગ છે અને બીજી પાર્કિંગ તો બધી આગળ આલેલી હશે જઈએ એટલે તમને બતાવીએ। આ રી સ્કૂલ છે મસાઈકી ફાઉન્ડેશનની જે હાલ ચાલુ થઈ જાય 9 થી 11 અને આ જોઈ લો સ્ટેજ બોજેલું રીપલો આગળ। આ આપણા ફેસલભાઈ જોઈ લો, ફેસલભાઈ અમારા આથી અમીર સાહેબ થયો ભાઈ। ફેસલભાઈ હા ફેસલભાઈ મને બોલી રહ્યો ભાઈ, જો લો ભાઈ અમે આવી જાઓ મારા આથી ફેસલભાઈ અમીર સાહેબ છે। કોઈ કેવું અમીર સાહેબ કાર્ડ બાર પહેલા લઈ લે ચોગાની કાર્ડ ચો લેવાને કાર્ડ ચો લેવાને જો ભાઈ અમારા અંદર આટલા માણસો હોય 10 માણસો હોય એમાંથી 6-7 માણસો આયા હવે જમ જાય। આ જો અમાર આ બધા લડાઈ જોઈ લો તમે અમારા ગામના યંગ જનરેશનના આગેવાન હા ફૂટેલો આગેવાન ચીને તારા કોઈ કેવું નહીં હું આ બધું વસ્તુ છે એ ફૂટેલો હોય શું કે ટેકનિકલ વગરનો પ્રભારી એ ભાઈ રહ્યો અમે હાલ બી આયો હાલ કોઈ ગાડીઓ આવતી નહીં, હજી તો સ્ટાર્ટિંગ સમગ્ર બાદ પ્રોગ્રામ ચાલુ થાય તો અમે લોકો આવ્યો જો કે સ્ટેજ પહોંચ્યું નીકળ તમે જોઈ લો અમે નીકળ નજીક જઈને તમને બતાવશો। બાકી જુઓ ખુલ્લું મસ્ત જગ્યા। જે પણ વિડીયો જોતા હોય મસાઈકી ફાઉન્ડેશનના QR કોડ પર તમને હું મૂકી દઉં, QR કોડ મૂકી દઉં તો એમાં ડોનેટ કરતા રહેજો ભાઈઓ। પાછા આપણું આ ટ્રસ્ટ જેટલું જલ્દી તૈયાર થાય એટલો આપણો ફાયદો હોય। તો ભાઈ ફાઇનલી જોઈ લો આ સ્ટેજ ઓકણ મોલસાબ આવશે અને આ જે પબ્લિકને બેસવા માટે જગ્યા કરી આલી છે જોઈ લો ઓયથી એની એન્ટ્રી હશે મોલસાબની। મગરીબ બાદ પ્રોગ્રામ ચાલુ થયા ભાઈ અને ઈશા સુધી રહે મારા હિસાબથી તો હવે ખબર નહીં, જોઈએ પછી આગળ શું સિસ્ટમ રહે જોઈ લો। આપણે આપણો સ્ટેજ પર આ સ્ટેજ આગળ આવવા મળે કે ના મળે એટલે હું તો હાલ બી જઈને તમને બતાવી દઉં, તમે જોઈ લો ભાઈ આપણા માણસોની જિમ્મેદારી આલીએ અને આ જો નાસ્તા હાઉસમાં બધા ફરે જોઈ લો જિમ્મેદારી આલીએ પણ બધા તો નાસ્તા હાઉસમાં ફરી એક તો પેલો ફરે હું તમને બતાવું જુઓ ખાલી જોઈ લો ભાઈ ભજીયા અમની હસ્તીઓ ભેગી થઈ ગઈ। वालेकुम सलाम भाई प्रोग्राम हमारा चल रहा है भाई माशाल्लाह। अब आया है पासा नवाब चलो भाई नवाब भाई सारी बातें बताई नहीं जाती, नजर लग जाती है, ये तो आया नहीं है जी। जो लो भाई फिर एक वक्त व्यू તમને બતાવી દઉં। અમે બધા જઈ રહ્યા અમારી જગ્યા ઉપર જો કે અમને પાર્કિંગ કરી લીધી એકણ અમે જઈ રહ્યા તો તમને મળીએ આગળ। અમારા મોટા માણસો અમને ગન્ના જ્યુસ પાવે એ મો આ તો હોય જ ઓનો એક વસ્તુ તમને બતાવી દઉં આ માણસ એવો હોય ને હાથમાં જુઓ નાસ્તો હોય અને આ કોઈક ભાળી જાય ને એટલે અરે આવી જાય
હો ગઈ લડાઈ હજુ ખાલી ગુટકા જેવા ગુટલા જેવા પાવે ભાઈ મને પા જલ્દી હટ આટલી બધી વાર કરી અને પાયું આટલું શું કેવું હવે નીકળો હતું થોડું સારું હતું પણ થોડી કંજુસાઈ કરી હોતો ને હવે ચાલશે જો ખાલી હવે આવ્યો એક હાર્યો અને એક હાર્યો હવે આવ્યા બે જણા કોઈ કેવું મચ્યા બેવો વિશે તારે જો ને આવી ગયો ઉજવાડ છે લુકવાડ હા કેવું લે આ બુડા એ બુડા તો છો રેપ્યુટેશન તમારી રેપ્યુટેશન નો સ્પેલિંગ બોલજો હા આર યુ ખોટ હોય હો ગઈ લડાઈ હવે એ જ વિચારવું પડી ભાઈ તું બોલશે સ્પેલિંગ એ હે હો ગઈ લડાઈ પટી ગયું ભાઈ પડીકું લેવા હજી આઈને પડીકું ખાવું આયા કેટલી વાર થી 5 કલાક થયા હું બોડું 5 કલાક ભાઈ અમારા અમીર સાહેબ જોઈ શું લેવા જોઈએ હજી આ કોઈ કોમ કર્યું નહીં એક શબ્દ કોઈ કોમ કર્યું નહીં અને આ ચવણું લેવા અડ્યો અમીર સાહેબ મારા વાલા મિત્રો કે કોક તો ભાઈ પાર્કિંગ વાળો નાસ્તો આવ્યો તમને બતાવી દો જો આ ચવણનો નાસ્તો આવ્યો અને રાતના ખાવા આવશે ચાવલ કે એવું બધું અને આ બીજી ટીમો અને રખડા મારાથી પણ હવે આને શું કરવું કોઈ કરી કેમ છીએ ના કારણ કે ને ફેલ કે છે હજુ તો હે હવે નાસ્તો ખરીએ પછી મગરેજ ચેરી પબ્લિક આવવાનું ચાલુ થાય એટલે ધંધે લાગી જાઓ આ ગેંગ બેઠી જોલો ભૂકડ ખાલી હજી મગરીબની હજુ હવે થઈ છે અને પબ્લિક તમે જુઓ ખાલી કેટલા સુધી આવી ગઈ મગરીબની નમાજ ચાલુ હજી અને પબ્લિક માશાલ્લાહ બહુ આવી છે તમે જુઓ ખાલી પબ્લિક જુઓ ખાલી માશાલ્લાહ ગાડીઓ ખાસી બધી આવી છે અને અમે પાર્કિંગમાં હતા હાલ બી નમાજ બધા ગયા હતા મગરીબની અને હાલ તમે જુઓ ખાલી ગાડીઓ હું બતાવું આ જુઓ ખાલી ગાડીઓ હવે મગરીબ ચેડી મજલિસ ચાલુ થવાની એટલે હવે પબ્લિક ઓછી આવશે મગરીબ પહેલાં જે પબ્લિક આવવાની ત્યાં આવી છે એટલે માશાલ્લાહ બહુ પબ્લિક આવી છે અને તમે જુઓ તમને થોડું ઘણું દેખાતું જશે તો વિડીયોમાં બનેલા રહેજો તમને આગળ મળીએ હવે આ જે માણસ આગળ જાય ને હાલત બી આવ્યો અને હવે આવીને તો સીધો ખાવા પાછો અને હવે તાકે નહીં પાછળ જો આવ્યો એટલે પણ નોમ ના હોય તો શું થઈ ગયું આપણે પાર્કિંગ તો કરે કો કે શું એવું કોઈ ના હાલ બી આપણે પેલું ચાવલ આવશે એટલે ઝાપ ઝાપ ઉપડી જાય જુજુ ખાલી ઇકરામે જેવા આખી ગેંગ બેઠી એટલે જેટલા ઉભા એ બધા ઇકરામે જેવા આવીને સીધા ખાલી નાસ્તા ઉસમાં અને એના આ બે જો બે પાછા આવી ગયા બોલો કે ધાબડા હોય નિકટ કહો વાત સાચી ભાઈ ના કરતો હું તા થયું આપડા ભરોસે હો ગઈ લડાઈ તો અમાર તો જો આ ફોન આવ્યો અમે એના ભરોસે આવ્યા તમારા ભરોસે આવ્યા તમે યાર આપી જ ભરોસે ખરેખર અરે ભાઈ એટલો લુકવાડ થઈ ગયો ને કોઈ કેવું જો મોઢું અંતાડ બેઠો બેઠો ખાલી પટલાયો કરો અરે જો અંતર
ભાઈ ફાઇનલી મસાઈકી ફાઉન્ડેશનનો જે પ્રોગ્રામ હતો એ હાલ બી પૂરો થયો અને અમારી પાર્કિંગની જિમ્મેદારી હતી એટલે અમે બધું પતાવીને હાલ 11 જેવા વાગ્યા પર રાતના અને હવે ઘેર નીકળ્યા. અને બીજી વસ્તુ કે ભાઈ આપણે મોલસાબનું બયાન વિડીયો લેવાની વાત હતી પણ એ પહેલેથી અનાઉન્સ કરી દીધું હતું કે ભાઈ ફોટો કે વિડીયો કોઈ લેવું નહીં મોલસાબના બયાનનું કે બધું, એટલે આપણે પછી ભાઈ કોઈ વિડીયો લીધો નહોતો. બાકી ભાઈ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો. મળીએ પછી આપણે નવા વિડીયોમાં.